સૌપ્રથમ જણાવી દઉં મિત્રો કે પીએમ કિસાનનો 19મો હપ્તો ફેબ્રુઆરીમાં આવશે. હા મિત્રો, ફેબ્રુઆરીમાં આવશે એટલે કે એક મહિનો વચ્ચે છે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં આવશે. આ ડિસેમ્બર તો હવે પૂરો થઈ ગયો, આ અંત છે. તો ઘણા મિત્રોએ કોમેન્ટ કરેલી કે 19મો હપ્તો ક્યારે આવશે, તો મેં એમને જણાવું છું કે 19મો હપ્તો એ ફેબ્રુઆરીમાં આવશે મિત્રો. ફેબ્રુઆરીના અંત સુધી અથવા ફેબ્રુઆરીના પહેલા જ 15 દિવસમાં આવી શકે છે. તમને બધાને ખબર છે મિત્રો કે આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધીમાં 18 હપ્તા બહાર પાડવામાં આવ્યા છે. હવે ખેડૂતો યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે સ્કીમમાં 4 મહિનાના અંતરાલ પર એક હપ્તો મોકલવામાં આવે છે. સરકારે ઓક્ટોબર મહિનામાં 18મો હપ્તો મોકલી આપ્યો હતો. હવે આ હિસાબે વાત કરવામાં આવે તો ઓક્ટોબર બાદ 4 મહિના ફેબ્રુઆરીમાં થવા જઈ રહ્યા છે અને આવી સ્થિતિમાં ખેડૂતોએ આશા છે કે યોજનાનો 19મો હપ્તો ફેબ્રુઆરી મહિનામાં જારી થઈ શકે છે. જો કે તમને જણાવી દઈએ કે હાલમાં આ માટે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ સિવાય તમને બીજી એક વાત જણાવી દઈએ કે કિસાન યોજના અંગત લાભ મેળવવા માટે અમુક કામ કરવું જરૂરી છે. જે ખેડૂતો આ કામ નહીં કરાવે તેમના આગામી હપ્તા અટકી શકે છે. તમને જણાવી દઈએ મિત્રો કે કિસાન યોજના માટે ઈ-કેવાયસી અને લેન્ડ વેરિફિકેશન જરૂરી છે. જે ખેડૂતોએ આ કામો કરાવ્યા નથી તેમના આગામી હપ્તા અટકી શકે છે. તેથી આ કામો અગાઉથી જ પૂર્ણ કરી લેવા તમને વિનંતી છે. અને મિત્રો, તમારું બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક કરેલું રાખો. તેમજ બેંક ખાતાની સ્થિતિ સાથે તમારી આધાર શેડિંગ તપાસો. તમારા આધાર શેડિંગવાળા બેંક ખાતામાં તમારો ડીબીટી વિકલ્પ સક્રિય રાખો. તમારું ઈ-કેવાયસી પૂર્ણ કરવું જરૂરી છે અને પીએમ કિસાન પોર્ટલમાં 9 અવર સ્ટેટસ મોડ્યુલ હેઠળ આધાર શેડિંગ સ્થિતિ તમારે તપાસવી જરૂરી છે. એટલે કે મિત્રો, તમે પીએમ કિસાન પોર્ટલમાં જઈને તમારું સ્ટેટસ જોઈ શકો છો. મિત્રો, તમારી સ્થિતિ કેવી છે, તમે આ હપ્તો મેળવવા માટે યોગ્ય છો કે નહીં, એ સ્ટેટસ પણ તમારે જોવું જરૂરી છે. તમારે એ ચેક કરવું જરૂરી છે કે હપ્તો મળશે કે નહીં, અને એ તમારું સ્ટેટસ તમને બતાવી દેશે 9 અવર સ્ટેટસ પર. ખાસ વાત તો એ મિત્રો કે ઘણી અફવાઓ ઉડતી હોય છે કે હપ્તો આવશે, આ તારીખે આવશે, આ તારીખે આવશે, એવું ઘણા અફવાઓ ફેલાવતા હોય. તો એ અફવાઓથી સાવધાન રહેવું, કેમ કે તમારે ગણતરી કરી લેવાની કે હપ્તો 4 મહિને જે એક આવે છે તો 4 મહિને જ આવે, કંઈ મહિને ના આવે. તો અફવાઓથી સાવધાન રહેવું જરૂરી છે. મિત્રો, હવે એક વાત ખાસ ચર્ચામાં હતી કે જે કિસાનોનો, ખેડૂત ભાઈઓનો હપ્તો ડબલ કરવાનો છે, 2000ના 4000 કરવાના છે. તો એ વાત સાચી છે? તો હા, એ વાત બિલકુલ સાચી છે. લોકસભાની બેઠકમાં આના વિશે પણ ચર્ચા કરવામાં આવેલી. મિત્રો, ખેડૂતોના હિત માટે જે ચર્ચા કરેલી, નિર્મલા સીતારમણે આ પ્રશ્ન મૂકેલો અને ઘણા મંત્રીઓ પણ હાજર રહ્યા હતા જે ખેડૂતોના હિતમાં આ પ્રશ્ન મૂકેલો સરકાર સામે કે ખેડૂતોનો જે 2000નો હપ્તો છે એ 4000નો થવો જોઈએ. પરંતુ હજુ કંઈ સરકારે આની મંજૂરી આપી નથી. જોકે સરકાર સામે આ પ્રશ્ન મૂક્યો છે, પણ એની મંજૂરી મળશે કે કદાચ નહીં મળે એ આપણે કહી ના શકીએ. પણ જ્યારે મળશે ત્યારે મળશે. પણ હાલમાં તો આ હપ્તો ડબલ નહીં થઈ શકે. જો કે સરકાર મંજૂરી આપે તો 4000 રૂપિયા થઈ શકે, જે 2000નો હપ્તો છે એ. આ મંત્રીઓએ જે પ્રશ્ન મૂકેલો ખેડૂતોના હિત માટે, તેના વિશે વાત કરું છું. જોકે હાલમાં તો વર્ષે 6000 રૂપિયા મળે છે, તો એ હપ્તો કદાચ ડબલ થાય તો 12000 રૂપિયા વર્ષે થઈ શકે. મિત્રો, જે ખેડૂત મિત્રોને 2000નો હપ્તો મળે છે એ 4000નો થઈ શકે છે. આમાં જરૂરી ડોક્યુમેન્ટ તો એ વિશે પણ મેં આગળ જણાવી જ દીધું કે તમારે આધાર કાર્ડ અપડેટ રાખવું જોઈએ, ફાર્મર રજિસ્ટ્રી જરૂરી છે, તમારે જે લેન્ડ વેરિફિકેશન કરાવવું જરૂરી છે, એ તમામ જરૂરી છે. મિત્રો, જો એ તમારે રેડી હશે તો તમારે આ હપ્તો પડશે. અને મિત્રો, શું કરવું કે જેથી સમયસર હપ્તો પડી જાય? તો મિત્રો, તમારે સમયસર હપ્તો પડી જાય એના માટે તમારે બેંક ડિટેલ તપાસવી જોઈએ. બેંકમાં તમારું આધાર કાર્ડ અપડેટની વિગતો ચેક કરવી જોઈએ. તમારે તમારા બેંકમાં આધાર કાર્ડ અપડેટ કરાવી દેવું જોઈએ. તમારો મોબાઈલ નંબર પણ તમારે તમારા બેંક સાથે તેમજ આધાર કાર્ડ સાથે લિંક કરાવવો જરૂરી છે. આ બધું કરાવ્યા છતાં ઘણા મિત્રોના સવાલ હોય છે કે અમારે હપ્તો નથી પડતો. તો એ મિત્રોએ તમારે સ્ટેટસ ચેક કરવું જોઈએ. તમારું જે તમારા હપ્તા માટે જે સ્ટેટસ છે એ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જઈને ચેક કરવું જરૂરી છે. ચેક કરી લેજો. તો આ હતી મિત્રો પીએમ કિસાનને લઈને ઘણા મિત્રોના મનમાં સવાલ હતા. એ સવાલોના જવાબ મેં જેટલા બને એટલા આપવાની કોશિશ કરી છે અહીંયા. છતાં પણ હજુ મનમાં કાંઈ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. તેમજ મિત્રો, હું આશા રાખું છું કે આ માહિતી તમને સારી લાગી હશે. મિત્રો, જો આ માહિતી સારી લાગી હોય તો મિત્રો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો. તેમજ આગળ તમારા સગા સંબંધીઓ, મિત્ર મંડળમાં આ વિડીયોને શેર કરી દેજો અને એક સરસ મજાની કોમેન્ટ પણ જરૂરથી કરી દેજો. ચાલો મિત્રો, હવે મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.